હે ગાઈઝ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો આજે આપણે વાત કરીશું ક્લાસ 11 હાઇડ્રોકાર્બન ચેપ્ટર, અને એનો લાસ્ટ ટોપિક છે. એકદમ નાનો ટોપિક છે પણ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ક્યાં કામમાં આવશે? તો કામમાં આવશે તમારે એમસીક્યુમાં અને પરિવર્તનોમાં. ટોપિકનું નામ શું છે? ટોપિકનું નામ છે સ્થાન નિર્દેશક અસરો. કોની સ્થાન નિર્દેશક અસરો? તો એક વિસ્થાપિત બેન્ઝીનમાં ક્રિયાશીલ સમૂહની સ્થાન નિર્દેશક અસર. ઓકે, શું કહેવા માંગે છે આ ટોપિક? તો ખાસ ધ્યાન આપો. આપણને ખ્યાલ છે ઓર્થો, મેટા અને પેરા શું છે? તો એ છે બેન્ઝીન સ્ટ્રક્ચર પર એ જગ્યાના સ્થાન છે. તો આ રહ્યું આપણું બેન્ઝીન. ઓકે, આ રહ્યો બેન્ઝીન. એમાં કોઈ એક સમૂહ હોય ઓલરેડી. દાખલા તરીકે અહીંયા કોઈ એક ક્રિયાશીલ સમૂહ છે, જે સમૂહ જ લખી દઈએ અહીંયા આપણે. ચલો, સમૂહ છે, ત્યાં આગળ કોઈ પણ હોઈ શકે. દાખલા તરીકે એક્સ એટલે કે હેલોજન હોઈ શકે, નાઇટ્રો ગ્રુપ હોઈ શકે, કે પછી એમિનો ગ્રુપ પણ હોઈ શકે, એની ગ્રુપ હોઈ શકે. ઓકે, તો લખી દઈએ છીએ ETC. ચલો, તો આ બેન્ઝીન પર હવે નવું જે ગ્રુપ આવે, આના સિવાય જે નવું ગ્રુપ આવશે એ ક્યાં જોડાશે? ઓકે, તો એ 3 જગ્યાએ જોડાઈ શકે છે: ઓર્થો પર, મેટા પર, કાં તો પેરા પર. ઓકે, તો ઓર્થો, મેટા, પેરા કોને કહેવાય એ બતાવી દઈએ. તો આ છે ઓર્થો, આને મેટા કહીએ છીએ, અને આ જગ્યાને આપણે પેરા કહીએ છીએ. સેમ એ જ રીતે આને મેટા કહીશું, આને આપણે ઓર્થો કહીશું. ક્લિયર? ચલો, તો આ ટોપિક શું કહેવા માંગે છે? તો એક વિસ્થાપિત બેન્ઝીનમાં, તો બેન્ઝીન ઉપર એક જ સમૂહ આવેલો હોય એને શું કહેવાય? એક વિસ્થાપિત બેન્ઝીનમાં ક્રિયાશીલ સમૂહની, એટલે કે આ જે સમૂહ છે એની ક્રિયાશીલ સમૂહની સ્થાન નિર્દેશક અસર. ઓકે, તો એ શું કરશે? જે નવો જે ક્રિયાશીલ સમૂહ અથવા તો નવો જે સમૂહ આવવાનો છે, ઓકે, એનું સ્થાન ક્યાં હશે એનો શું કરશે? નિર્દેશ કરશે, એટલે કે એને ઓર્ડર આપશે. ઓકે, તો આ જે ગ્રુપ છે એ નવા આવનારા ગ્રુપને ઓર્ડર આપશે કે ચાલ તું અહીંયા બેસી જા, બીજાને કહેશે તું અહીંયા આવી જા, તું અહીંયા આવી જા. ક્લિયર? તો એ ગ્રુપ ક્યાં આગળ જોડાશે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? એ ડિપેન્ડ કરે છે કે આ જે સમૂહ છે એ સમૂહ કોણ છે અથવા તો કયો છે, એની આપણે વાત કરીશું. ઓકે, તો એની 2 પોસિબિલિટીઝ છે. અહીંયા જોડાયેલો સમૂહ એ નવા આવનારાને કાં તો ઓર્થો કે પેરા ઉપર જોડશે, ઓકે, અથવા તો એના જોડશે મેટા પર. ઓકે, તો પહેલો જે સમૂહ છે એને કહીશું આપણે ઓર્થો પેરા અસર, અને બીજાને શું કહીશું? મેટા નિર્દેશક અસરવાળા સમૂહ. ઓકે, તો જો ઉદાહરણ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. આટલું નોટ ડાઉન કરી શકો છો તમે. ચલો, તો પહેલું જે છે એમાં એક્ઝામ્પલ એટલે કે ટાઈપ એ છે ઓર્થો પેરા નિર્દેશક સમૂહ. ઓકે, તો બેન્ઝીન ઉપર એવો સમૂહ જે નવા આવનારાને કહેશે તમે ઓર્થો પેરા પર આવી જાઓ, અને મેટા નિર્દેશક સમૂહ એટલે એવો ક્રિયાશીલ સમૂહ જે નવા આવનારા સમૂહને એમ કહેશે તમે મેટા પર જતા રહો. ક્લિયર? ચાલો, તો એવા સમૂહો કયા કયા છે કે જે ઓર્થો પેરા નિર્દેશ કરે છે? તો એ આપણે એક્ઝામ્પલ લખી દઈએ. તો એમાં આવશે પહેલાં તો NH2 ગ્રુપ. ઓકે, પછી છે NHR ગ્રુપ, એ જ રીતે છે NHCOR ગ્રુપ. આરની જગ્યાએ અહીંયા CS3 પણ હોઈ શકે. ઓકે, સેમ જ વસ્તુ છે. પછી કોઈ ગ્રુપ હોઈ શકે છે, તો હા, એ છે OCH3 ગ્રુપ, એટલે કે મિથોક્સી ગ્રુપ. પછી આલ્કાઇલ નોર્મલ મિથાઇલ ગ્રુપ હોઈ શકે, અથવા તો પછી ઇથાઇલ ગ્રુપ હોઈ શકે. ક્લિયર? આટલી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. ઓકે, તો આ સમૂહો જ્યારે બેન્ઝીન ઉપર પહેલી વાર એટલે કે પહેલાં વિસ્થાપિત થયેલા હોય, એટલે કે આ રીતની બેન્ઝીન રિંગ હોય. ઓકે, હવે આમાંથી હું કોઈ પણ એક લગાવી દઉં. દાખલા તરીકે NH2 લગાવી દઉં છું, તો અહીંયા NH2 ગ્રુપ જોડાયેલું છે. ક્લિયર? તો હવે આ NH2 આપણે જોઈ ગયા એ પ્રમાણે શું કરશે? નવા આવનારા ગ્રુપને ક્યાં જોડશે? ઓર્થો પર અને પેરા પર. તો એના પાછળનું રીઝન શું છે એ આપણે સમજવાનું છે. ઓકે, તો ખાસ ધ્યાન આપો. આ જે બધા ગ્રુપ રહ્યા ને એ શું કરે છે? આ જે બધા ગ્રુપ રહ્યા, તમને ખ્યાલ છે અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય કે ના હોય? બિલકુલ હોય. તો આ બધા જે સમૂહો છે એ ઇલેક્ટ્રોનને રિંગમાં આપે છે. ઓકે, શું કરે છે? ઇલેક્ટ્રોનને રિંગમાં આપે છે. તો અહીંયા લખી દઈએ આપણે ઇલેક્ટ્રોન રિંગમાં જાય છે. ચલો, આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તો ઇલેક્ટ્રોન ક્યાં જશે? રિંગમાં જશે. ઓકે, તો આપણે સંસ્પંદન બંધારણમાં શીખી ગયા છીએ કે અહીંયા માઇનસ સર્જાય
અહીંયા માઇનસ ગ્રુપ સર્જાય અને અહીંયા માઇનસ ગ્રુપ સર્જાય. ઓકે, તો એ જે ઇલેક્ટ્રોન છે એ આ રીતે રોટેટ થતા રહેતા હોય છે ને આ રીતે સર્જાતું હોય છે માઇનસ. ઓકે, તો અહીંયા જે માઇનસ સર્જાયું છે એના કારણે આપણે શું સમજી શકીએ, ત્યાં શું છે, ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે. તો ઇલેક્ટ્રોન એને રિંગમાં આપી દીધા, મતલબ રિંગમાં શું થયું, ઘનતા વધે છે. એટલે કે ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે. ઓકે, ક્યાં વધે છે, ઓર્થો પેરા પર. આ ઓર્થો જગ્યા છે, આ મેટા છે ને આ પેરા છે. આ મેટા છે અને આ કોણ છે, ઓર્થો છે. તો ઓર્થો પેરા પર શું થાય છે, ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે. હવે ઇલેક્ટ્રોનની ઘનતા વધી તો નવો આવનારો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક મતલબ શું, એવું પ્રક્રિયક જે ઇલેક્ટ્રોનને શોધી રહ્યો તો ક્યાં છે ઇલેક્ટ્રોન વધારે ત્યાં હું જતો રહું. કે એને શું કહેવાય, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક, જેને ઇલેક્ટ્રોન પ્રત્યે અનુરાગ છે, ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ છે. ઓકે, તો અહીંયા ક્યાંક ફરતો હશે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા, કે જેવું એને જોયું કે બેન્ઝીન રિંગ ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે, ચલો ત્યાં જતા રહીએ. તો એ જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે એ ક્યાં આવશે, ઓર્થો પર, પેરા પર. ખ્યાલ આવી ગયો. તો એનો મતલબ શું થયો, આ જે સમૂહો રહ્યા એમને એ પ્રક્રિયકને નિર્દેશ કર્યો કે તમે ઓર્થો પેરા પર આવી જાઓ, મારી રિંગ ઉપર બહુ બધા ઇલેક્ટ્રોન છે. ખ્યાલ આવ્યો. તો એ હવે ઇલેક્ટ્રોનની ઘનતા વધુ છે માટે શું આવશે, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આ કેસમાં ક્યાં જોડાઈ જશે, ઓર્થો પેરા પર જોડાઈ જાય છે. ક્લિયર. આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી આમાં. નેક્સ્ટ આપણે જોઈ લઈએ મેટા નિર્દેશક અસર. સેમ રીતે સમજીએ, પહેલાં એના એક્ઝામ્પલ લખી દઈશું. તો એક્ઝામ્પલમાં આમાં એક એક્ઝામ્પલ એડ કરશો તમે, જે છે માઇનસ એટલે કે ડેશ એક્સ, એટલે શું, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન. ઓકે, થોડુંક એ અલગ છે એટલે આપણે એને અલગ લખ્યો છે. મેટા નિર્દેશક અસરમાં કયા કયા એક્ઝામ્પલ આવશે તો જોઈએ આપણે. આમાં આપણે લીધું છે NH2 ગ્રુપ, તો એના જેવું જ ગ્રુપ આવશે નાઇટ્રો ગ્રુપ, જે મેટા નિર્દેશક અસર બતાવે છે. એના પછી તો એકદમ સિમ્પલ એક્ઝામ્પલ આવે છે, જે છે જુઓ COR, એટલે આ શું થઈ ગયું, કીટોન. C ડબલ બોન્ડો, આ બાજુ CH3 છે, કીટોન. પછી આવશે CHO, આલ્ડીહાઇડ. પછી આવશે એસિડ, કીટોન, આલ્ડીહાઇડ, એસિડ, એસ્ટર, એટલે કે બધા જ કાર્બનવાળા ક્રિયાશીલ સમૂહો આવી ગયા. ઓકે, NH2 ની જગ્યાએ NO2 આવી ગયો. તો યાદ રાખવું એકદમ ઇઝી છે, કોઈ જ જાતનું મિક્સઅપ નહીં થાય. પછી સાયનાઇડ અને બીજો S વાળો છે SO3H. તો ત્રણે ત્રણ સહપરથી છે, સાયનાઇડ અને SO3H. વેરી ઇઝી. કોઈ જ ગ્રુપ લખવાનું રહી ગયું હોય તો NCERTમાંથી તમે એડ કરી દેજો. ઓકે, તો આ ગ્રુપ જ્યારે બેન્ઝીન પર જોડાયેલા હોય છે આ રીતે, ઓકે, એમાંથી કોઈ એક ગ્રુપ હું લઈ લઉં છું, ઉદાહરણ તરીકે નાઇટ્રો જ લઈ લઈએ. ચલો, નાઇટ્રો ગ્રુપ જોડાયેલું છે. તો આ ગ્રુપ શું કરે છે, ઓર્થોપેરાવાળા ગ્રુપે શું કર્યું, ઇલેક્ટ્રોનને રિંગમાં દાન કરી દીધા, ઇલેક્ટ્રોનને રિંગમાં આપી દીધા. જ્યારે આ શું કરે છે, ઇલેક્ટ્રોન રિંગમાંથી લઈ લે છે. ઓકે, તો ઇલેક્ટ્રોન શું થાય છે, ચલો બતાવી દઈએ. ઇલેક્ટ્રોન અહીંયા આવે છે. ઓકે, જ્યારે અહીંયા શું થાય છે, ઇલેક્ટ્રોન રિંગમાંથી જાય છે. શું થાય છે, ઇલેક્ટ્રોન રિંગમાંથી જાય છે. એ પણ ક્યાં આગળ જશે, તો રિંગમાંથી જશે તો અહીંયા આગળ કયો ચાર્જ સર્જાશે, જે રીતે અહીંયા નેગેટિવ ચાર્જ સર્જાયો છે 3 જગ્યાએ, એ રીતે ઇલેક્ટ્રોન અહીંથી જતા રહે તો અહીંયા કેવો ચાર્જ સર્જાય, પોઝિટિવ ચાર્જ સર્જાય. વેરી ગુડ. ચલો, પોઝિટિવ ચાર્જ આવી ગયો. ઓકે, એનો મતલબ શું થયો, ઇલેક્ટ્રોન અહીંથી જતા રહ્યા, મતલબ અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા કેવી થઈ ગઈ, ઓછી થઈ ગઈ. તો લખી દઈએ. ચલો, રિંગમાંથી ઇલેક્ટ્રોન ક્યાં જાય છે, બહાર જાય છે. રિંગમાંથી ઇલેક્ટ્રોન બહાર જાય છે, એટલે કે સમૂહ જે છે ઇલેક્ટ્રોનને ખેંચી લે છે. એના કારણે શું થાય છે, તો એના કારણે ઓર્થો પેરા પર ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે. ઓકે, હવે અહીંથી ઇલેક્ટ્રોન ઘનતા ઘટી ગઈ તો આપણે એવું કહી શકીએ કે આની કમ્પેરિઝન આની સાથે કરીએ તો આની ઇલેક્ટ્રોન ઘનતા કેવી હશે, વધારે હશે. તો મેટા પર ઇલેક્ટ્રોન ઘનતા કેવી થાય છે, કમ્પેરેટિવલી વધે છે. આની આપણે ઓછી થઈ ગઈ તો મેટા પર કેવી થઈ જશે, વધી જશે. ઇલેક્ટ્રોન ઘનતા કેવી થાય છે, સાપેક્ષે વધે છે. ઓકે,
તો પેલો જે ફરતો તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક, જેને ઇલેક્ટ્રોન પ્રત્યે શું હતું, આકર્ષણ હતું, તો જ્યાં આગળ ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હશે ત્યાં આગળ શું થઈ જશે, એ આવી જશે. અથવા તો આ સમૂહ શું કરશે, પેલાને બોલાવશે કે તારે ઇલેક્ટ્રોનવાળી જગ્યા જોવે છે, આ રહી મારી જોડે મેટા જગ્યા આવી જતું અહીંયા. તો જે સમૂહ આવશે એ ક્યાં આવશે, આ મેટા પર આવશે. કેમ, તો અહીંયા શું છે, ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે, તો મેટા પર શું આવશે, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જોડાય છે. કેમ આવું થયું, તો તમને હવે કન્સેપ્ટ ક્લિયર થયો છે. આમાંથી ક્વેશ્ચન બની શકે છે એટલા માટે ડિટેલમાં સમજાવ્યું છે. બાકી આ એક્ઝામ્પલ બતાવીને પણ થિયરીને છોડી શકાય. ઓકે, તો બીજી એક વસ્તુ કઈ છે ઇમ્પોર્ટન્ટ જોવા, આમાં એમસીક્યુમાં ખાસ પૂછાય છે, એ છે આ જે સમૂહો રહ્યા બધા એને કહેવાય સક્રિય કારક સમૂહો, એટલે કે એક્ટિવેટિંગ ગ્રુપ. કોને એક્ટિવ કરે છે, તો રિંગને એક્ટિવ કરે છે. આ જે રિંગ રહી એને એક્ટિવ કરે છે, એવું સમજવાનું છે આપણે. તો આ જેટલા પણ બધા જે રહ્યા સમૂહો એ બધાને કહીશું આપણે સક્રિય કારક સમૂહ. એવું કેમ થાય છે, તો એમની રેઝોનન્સ ઇફેક્ટના કારણે થાય છે, એમની પ્રેરક અસરના કારણે થાય છે. પણ એમાં વધારે ડિટેલમાં જવાની જરૂર નથી, ખાલી એનું નામ યાદ રાખીશું સીધું જ. કેવા છે, સક્રિય કારક સમૂહ છે. તો આમાંથી જે એક્સ છે, જે હેલાઇડ છે, એની સક્રિયતા થોડીક ઓછી છે. ઓકે, તો એને આપણે કેવા કહીશું, અક્રિયકારક સમૂહ પણ આને આપણે કહી શકીએ. અક્રિયકારક સમૂહ. ઓકે, પણ કેવું, માઇલ્ડ અક્રિયકારક, બહુ બધો અક્રિયકારક નથી. કેવો છે, માઇલ્ડ છે, મતલબ મંદ લખી દો, ચલો મંદ અક્રિયકારક સમૂહ. ઓકે, જ્યારે આ જે મેટા નિર્દેશક સમૂહવાળા જે છે બધા સમૂહો જે ઇલેક્ટ્રોન ખેંચી લે છે રિંગમાંથી, એ બધા કેવા છે, સ્ટ્રોંગ અક્રિય, એટલે કે કેવા થશે, સ્ટ્રોંગ લખીએ. ચલો, એક્ઝેક્ટ વર્ડ યાદ નથી આવી રહ્યો ગુજરાતીમાં. સ્ટ્રોંગ અક્રિયકારક સમૂહ. મતલબ કોઈ રિંગ પર NH2 ગ્રુપ જોડાયેલો હોય તો એની સક્રિયતા કેવી થાય, વધારે થઈ જાય. ઓકે, એમસીક્યુ પૂછાય છે એટલે લીધો છે આ ટોપિક. ઓકે, પછી X ગ્રુપ જોડાયેલું હોય તો એના કરતાં કેવી થાય, ઓછી સક્રિય થાય. અને જો આ બધા ગ્રુપ જોડાયેલા હોય તો એ રિંગ કેવી થઈ જશે, વધારે ઓછી સક્રિય થશે. એટલે કે સક્રિયતા એની કેવી હશે, ખૂબ જ ઓછી હશે. એ ટાઈપના 2-3 એક્ઝામ્પલ જોઈ એટલે ખ્યાલ આવી જશે તમને. ઓકે, ફટાફટ નોટ ડાઉન કરો, થોડાક ક્વેશ્ચન જોઈ લઈશું આપણે. એક ઉદાહરણ લખી દઈએ એટલે વધારે ખ્યાલ આવશે. ચલો, NH2 ગ્રુપ છે તો કોઈ એક સમૂહ જો જોડાવો હોય તો NH2 ગ્રુપ પર ક્યાં જોડાશે, ઓર્થોપેરા પર જોડાશે. તો અહીંયા દાખલા તરીકે ક્લોરો જોડાઈ જાય છે. ઓકે, તો આ રીતેની પ્રોડક્ટ એ બનાવી શકે છે. અથવા તો પછી એ ઓર્થોપેરાવાળી બીજી પ્રોડક્ટ બનાવવી હોય તો દાખલા તરીકે NO2 ગ્રુપ જોડાઈ જાય અહીંયા, તો આ ટાઈપની પ્રોડક્ટ બનાવશે. જ્યારે આ કેવા ટાઈપની પ્રોડક્ટ બનાવશે, અહીંયા NO2 ગ્રુપ જોડાયેલું છે તો એ શું કહે છે, પહેલાંને તું મેટાસ પર જોડાઈ જા, મતલબ ઓર્થો અને પેરા પર ના જોડાય, ક્યાં જોડાશે, મેટા પર જોડાશે. તો આ ટાઈપની પ્રોડક્ટ એ બનાવશે. ઓકે, તો છેલ્લે આપણે પરિવર્તનો જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે તમને. ઓકે, અને પરિવર્તનોમાં જ આનો આપણે યુઝ કરીશું. ઓકે, જો તમે આ કન્સેપ્ટનો વધારે ક્લિયર નહીં સમજ્યા હોય તો પરિવર્તન તમને આવડતા હશે તો પણ તમે ભૂલ કરશો. કેવા ટાઈપની ભૂલ કરો છો એ આપણે આગળ જોઈશું. થોડીક સક્રિયતાની વાત કરી દઈએ તો સૌથી વધુ સક્રિય કોણ છે, તો પહેલાં ઓર્થોપેરાવાળા. સૌથી ઓછા કોણ છે, તો મેટાવાળા. અને એક્સ જે છે એ કેવા છે, બંનેની વચ્ચે છે. ક્લિયર. તો એક્ઝામ્પલમાં આ ટાઈપનું આપ્યું હોય કે NH2 છે. ઓકે, પછી છે Cl ગ્રુપ છે, અને પછી છે NO2 ગ્રુપ છે. નેક્સ્ટ છે NH2 છે, પછી છે NH2 છે, ઓર્થોપેરા બતાવશે તો NO2 છે. નેક્સ્ટ છે NH2 છે અને NO2 છે. ઓકે, ચલો બીજું એક ઉદાહરણ જોઈ લઈએ. બેન્ઝીન છે, ક્લોરોબેન્ઝીન છે. ઓકે, તો
કોની સક્રિયતા વધારે હશે, આ ટાઈપના એમસીક્યુઝ પૂછાતા હોય, થોડી પ્રેક્ટિસ થઈ જશે આપણી. તો જુઓ, પહેલું છે એમિનો બેન્ઝિન એટલે કે એનિલિન છે. તો એ કેવો છે? ઓર્થોપેરા બતાવે છે. તો સિમ્પલ અહીંયા લખી દો ઓર્થોપેરા. અને કેવો? પ્રબળ સક્રિય છે. ઓકે, માટે આની સક્રિયતા વધારે. પછી આ કેવો છે? માઇલ્ડ અક્રિય છે. જ્યારે આ કેવો છે? એકદમ વધારે સ્ટ્રોંગ અક્રિયકારક એટલે મેટા છે. તો સૌથી વધુ સક્રિયતા આની થશે, પછી આવશે, પછી આવશે. ક્લિયર. NH2 સમૂહ છે, સક્રિયતા કેવી હોય? વધારે હોય. NH2 ઉપર NO2 આવી ગયો તો આની સક્રિયતા કેવી છે? ખૂબ જ ઓછી છે. ઓકે, અને NH2 ઉપર 2 NO2 આવી ગયા જેની સક્રિયતા ખૂબ જ ઓછી છે. એકની તો ઓછી હોય જ, આવા 2 ઓછીવાળા આવી ગયા તો સૌથી ઓછી એની થશે. માટે સક્રિયતા ક્રમ આ રીતે આવશે. ઓકે, ટોપિક લખી દેજો. સક્રિયતા ઇઝી. બેન્ઝિન અને ક્લોરોબેન્ઝિન, આમાં કન્ફ્યુઝન વધારે હોય છે. તો આપણે ક્લોરિનને લખાવી હતું, એ કેવો છે? મંદ અક્રિયકારક છે. ઓકે, જ્યારે બેન્ઝિન ઉપર તો કોઈ જ જાતનો અક્રિયકારક પણ નથી કે સક્રિયકારક પણ નથી. ઓકે, આના ઉપર કોઈ એની ક્રિયાશીલતા ઓછી કરે એવું છે નહીં. જ્યારે બેન્ઝિન ઉપર કોણ આવી ગયું? ઓછી અક્રિયતા એટલે કે કેવું છે? સક્રિયતા કેવી છે? ઓછી છે આની. કોના કરતાં? બેન્ઝિન કરતાં, એવું આપણે કહી શકીએ. તો બેન્ઝિનની વધારે છે. ઓકે, ક્લોરીને જોડાઈને એની સક્રિયતા ઓછી કરી દીધી છે. ઓકે, તો થોડો ઘણો સમજાવવાનો પ્રયાસ કર્યો છે. હવે તમને પરિવર્તનો તરફ લઈ જઈશું. પરિવર્તનોમાં ખાસ ધ્યાન આપજો. તમે કઈ મિસ્ટેક કરતા હોવ છો એ આપણે બતાવીશું. પરિવર્તનોમાં કયા જોઈશું? પેરા નાઇટ્રોબેન્ઝિન, મેટા નાઇટ્રોબેન્ઝિન એન્ડ પેરા નાઇટ્રોટોલ્યુઇન. ઓકે, ચલો. પેરા નાઇટ્રોબેન્ઝિન. તો પહેલું છે બેન્ઝિનમાંથી પેરા નાઇટ્રો બેન્ઝિન બનાવવાનો છે. ઓકે, ચલો તો બનાવી દઈએ. ચલો, પહેલાં તો બેન્ઝિનમાંથી પેરા નાઇટ્રોબેન્ઝિન. તો પેરા નાઇટ્રોબેન્ઝિનનું સ્ટ્રક્ચર સાઈડમાં ડ્રો કરો. ચલો, શું થશે? ઓકે, નામમાં થોડીક મિસ્ટેક છે. પેરા નાઇટ્રોબ્રોમોબેન્ઝિન. પેરા નાઇટ્રોબ્રોમોબેન્ઝિન. તો આ થઈ ગયો બ્રોમોબેન્ઝિન અને નામ છે એનું પેરા. તો આ ઓર્થો મેટા પેરા નાઇટ્રોબ્રોમોબેન્ઝિન. ઓકે, આ સ્ટ્રક્ચર આપણે બનાવવાનું છે. શામાંથી બનાવવાનું છે? બેન્ઝિનમાંથી બનાવવાનું છે. એટલે કે બેન્ઝિન ઉપર બ્રોમિન લગાવવાનું છે અથવા તો બેન્ઝિન ઉપર નાઇટ્રો ગ્રુપ લગાવવાનું છે. તો અહીંયા યુઝ થશે ઓર્થો મેટા પેરા અસરવાળા. ઓકે, થિયરી અહીંયા યુઝ થશે. જો શું કરીશું આપણે તો જોઈએ. તો બેન્ઝિનનું આપણે કરી દઈએ છીએ નાઇટ્રેશન. ખાસ ધ્યાન આપજો, અહીંયા ફોકસ કરજો. ચલો, કે બેન્ઝિનનું આપણે નાઇટ્રેશન કરી દઈએ. ચલો, તો નાઇટ્રેશન કરીશું. ઓકે, સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 વડે. તો શું થઈ જશે? નાઇટ્રો ગ્રુપ આવી જશે. ઓકે, પછી એનું બ્રોમિનેશન કરીશું. ચલો, બ્રોમિનેશન કરીશું તો શું થાય? બ્રોમિન જોડાઈ જાય. આટલી આપણને ખબર છે. ચલો, પણ અહીંયા બ્રોમિન જોડતી વખતે આપણે ઓર્થો મેટા પેરા અસરનો યુઝ કરવો પડશે. ઓકે, તો નાઇટ્રો ગ્રુપ શું કહે છે આપણને? નાઇટ્રો ગ્રુપ કઈ નિર્દેશક અસર બતાવે છે? કે ઓર્થોપેરા કે પછી મેટા? મેટા બતાવે છે નાઇટ્રો તો. ઓકે, તો નાઇટ્રો મેટા બતાવે છે, મતલબ નાઇટ્રો ગ્રુપ અહીંયા આવશે અને બ્રોમિન અહીંયા આવશે. ઓકે, તો મતલબ પ્રોડક્ટ આ નહીં બને. પ્રોડક્ટ તો મેટાવાળી બનશે. આપણે કઈ જોઈતી હતી? પેરા નાઇટ્રો બ્રોમોબેન્ઝિન જોઈતી હતી. આ તો શું થઈ ગયું? મેટા નાઇટ્રો બ્રોમોબેન્ઝિન થઈ ગયો. ઓકે, તો આ વસ્તુ ના ચાલે. એટલા માટે આપણે પહેલેથી વિચારવું પડશે. ઓકે, બેક માઇન્ડમાં વિચારવું પડે કે આપણે શું કરીશું? પહેલાં બ્રોમિનેશન કરીશું કે પહેલાં નાઇટ્રેશન કરીશું? ઓકે, તો પહેલાં આપણે વિચારીએ કે બ્રોમિનેશન કરવું છે તો નાઇટ્રો જે ગ્રુપ છે એ બ્રોમિનને ક્યાં મૂકે છે એ વિચારો. તો નાઇટ્રો તો મેટા પર મૂકે છે, ના ચાલે. તો પહેલાં શું કરવું પડે? બ્રોમિનેશન કરવું પડે. જે કઈ નિર્દેશક અસર બતાવે છે? પેરા. ઓકે, તો પહેલાં નાઇટ્રો કે બ્રોમો શું કરવું એ કોના ઉપર ડિપેન્ડ કરે છે કે આગળ શું આપ્યું છે? પેરા નિર્દેશક અસર આપી છે. તો જે આમાંથી જેની પણ નિર્દેશક અસર પેરા હોય એ આપણે પહેલાં કરીશું એની સાથે. ઓકે, તો બ્રોમિનની
નિર્દેશક અસર ઓર્થોપેરા છે. ઓકે, એક્સની નિર્દેશક અસર કઈ છે? ઓર્થોપેરા. તો આપણે પહેલાં શું કરીશું? એનું બ્રોમિનેશન કરીશું. કોનું? બેન્ઝીનનું. તો આપણી જોડે આ બેન્ઝીન છે. ઓકે, એનું કરીએ છીએ આપણે બ્રોમિનેશન. Br2 આવશે, નિર્જળ AlCl3. ઓકે, એના કારણે શું થશે? તો બ્રોમિન અહીંયા એડ થઈ જશે અને બની ગયું શું? બ્રોમો બેન્ઝીન. નીચે લખી દેવાનું છે. હવે આપણે એનું જો નાઇટ્રેશન કરીએ, ઓકે, સાંદ્ર H2SO4 અને સાંદ્ર HNO3 વડે, ઓકે, તો હવે શું થશે? તો બ્રોમિન કહેશે કે હું તો અહીંયા ઓર્થો અને પેરા પર ઇલેક્ટ્રોન મેં વધારી દીધા છે, નાઇટ્રો તું આવી જાય અહીંયા ઓર્થો અને પેરા પર. તો એ પેરા પર ગોઠવી દેશે નાઇટ્રોને. તો અહીંયા આવી ગયો આપણો બ્રોમિન અને અહીંયા આવશે નાઇટ્રો. તો હવે સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે પેરા નાઇટ્રો બ્રોમો બેન્ઝીન. ખ્યાલ આવ્યો? એકદમ ઇઝી વસ્તુ છે. નેક્સ્ટ જે આપણું પરિવર્તન છે એ જોઈએ આપણે. બેન્ઝીનમાંથી બનાવવું છે શું? મેટા નાઇટ્રો. તો જાતે ટ્રાય કરો પ્રોસ કરીને. મેટા નાઇટ્રો બ્રોમો બેન્ઝીન. ઓકે, તો આપણી જોડે બે પોસિબિલિટીઝ છે કે બ્રોમિનેશન કરીશું કે નાઇટ્રેશન કરીશું. ઓકે, તો આગળ આપણે શું લાવવાનું છે? મેટા. તો સૌથી પહેલાં એ વસ્તુ કરીશું જે મેટા નિર્દેશક અસર બતાવતું હોય. તો બ્રોમિન કઈ અસર બતાવે છે? ઓર્થોપેરા. ઓકે, જ્યારે નાઇટ્રો કઈ અસર બતાવે છે? મેટા. તો પહેલાં શું કરીશું? મેટા કરીશું, એટલે કે નાઇટ્રેશન કરીશું. ક્લિયર? તો આ થઈ ગયો બેન્ઝીન. એનું કરીશું આપણે નાઇટ્રેશન. ટ્રીક તમને હવે ખબર પડી ગઈ હશે. હાલ જ બનાવી છે આપણે, તાજી તાજી. સાંદ્ર H2SO4. ઓકે, શું થશે? નાઇટ્રો ગ્રુપ અહીંયા આવી જશે. નાઇટ્રો બેન્ઝીન બની ગયો. હવે નાઇટ્રો એવું કહે છે હું તો મેટા નિર્દેશક છું, હું શું કરીશ? હું મેટા ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટી વધારી દઈશ. કેવી રીતે? અહીંયા ઘટાડીને. ઓકે, તો મેટા નિર્દેશક અસર બતાવે છે નાઇટ્રો માટે. હવે આપણે એનું બ્રોમિનેશન કરીએ. Br2, ઓકે, નિર્જળ AlCl3. જેને આ થોડીક સ્પીડમાં લાગતી હોય વસ્તુ આગળના લેક્ચર જોઈ લેજો. એમાં આપણે ડિટેલમાં સમજાવ્યું છે દરેકે દરેક પ્રક્રિયાને, ઓકે, મિકેનિઝમ સાથે. તો હવે બ્રોમિન ક્યાં જોડાશે? બ્રોમિન જોડાઈ જશે મેટા પર. એટલે કે નામ થઈ જશે આનું શું? મેટા બ્રોમો મેટા નાઇટ્રો બ્રોમો બેન્ઝીન. ક્લિયર? મેટા નાઇટ્રો બ્રોમો બેન્ઝીન કહી શકાય ને. આ બ્રોમો છે એની આ કઈ જગ્યા કહેવાય? ઓર્થો. આને કઈ કહેવાય? મેટા. આને કઈ કહેવાય? પેરા. આ ઓર્થો કહેવાય, આને કઈ કહેવાય? મેટા કહેવાય. ક્લિયર? એકદમ ઇઝી છે. તો ખ્યાલ આવી ગયો હશે હવે તમને કઈ રીતે આ વસ્તુને કરવાની છે. કોઈ ભૂલ નથી થઈ. મેટા નાઇટ્રો બ્રોમો બેન્ઝીન ઇઝ ઓકે. બે પરિવર્તનો જોઈ લઈએ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ ધ્યાન આપજો તમે. એમાંથી જે 4 પરિવર્તન આપણે લીધા છે એ જ વારે ઘડીએ રિપીટ થતા હોય છે. ઓકે, તો મોસ્ટ આઈએમપી વસ્તુઓ છે. પેરા નાઇટ્રો ટોલ્યુઇન બનાવીશું આપણે. ઓકે, તો પહેલાં બનાવીશું આપણે પેરા નાઇટ્રો ટોલ્યુઇન બેન્ઝીનમાંથી. પેરા નાઇટ્રો ટોલ્યુઇન. અને નેક્સ્ટ છે એ છે 2-મિથાઇલ એનિસોલ. ઓકે, તો પણ એ બનાવીશું આપણે ફિનોલમાંથી. 2-મિથાઇલ એનિસોલ. ઓકે, ચાલો. તો બેન્ઝીનમાંથી પેરા નાઇટ્રો ટોલ્યુઇન બનાવો છે. તો પહેલાં સમૂહ લખી દઈશું નાઇટ્રો અને ટોલ્યુઇન. એટલે શું થાય? તો પહેલાં ચલો બાજુમાં નામ બનાવી દઈએ એનું. આ બેન્ઝીન છે. CH3 નો મતલબ શું થાય? ટોલ્યુઇન થાય. ઓકે, પેરા નાઇટ્રો છે તો ઓર્થો મેટા પેરા. ઓકે, ચલો. તો પહેલાં શું કરીશું? તો જે સમૂહ પેરા અસર બતાવતો હશે એ વસ્તુ પહેલાં કરીશું. આને નાઇટ્રેશન કહીશું, આને મિથાઇલેશન કહીશું. તો આ તો મેટા અસર બતાવે છે નાઇટ્રો, જ્યારે મિથાઇલ જે રહ્યો એ ઓર્થો પેરા અસર બતાવે છે. તો પહેલાં શું કરીશું? મિથાઇલેશન કરીશું. ચલો, તો બેન્ઝીનનું મિથાઇલેશનને આપણે શું કહીએ છીએ? આલ્કાઇલેશન પ્રક્રિયા. કઈ આલ્કાઇલેશન?
ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા. ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશનમાં શું હોય છે? CH3Cl. ઓકે, એટલે કે કોઈ પણ RX હોય છે, CH3Cl આપણે લઈ લઈએ છીએ. નિર્જળ AlCl3 યુઝ થશે, જેના કારણે શું થશે? અહીંથી H દૂર થશે, HCl દૂર થઈ જશે, -HCl. CH3 ગ્રુપ અહીંયા જોડાઈ જશે, વિસ્થાપન પ્રક્રિયા છે. તો આ થઈ ગયો ટોલ્યુઇન અથવા તો મિથાઇલ બેન્ઝીન. હવે શું કરવાની બાકીની વસ્તુ? નાઇટ્રેશન કરી દેવાનું. મિથાઇલ ગ્રુપ કેવો છે? ઓર્થો પેરા. જે શું કરશે? રિંગને ઇલેક્ટ્રોન આપશે. ઓર્થો અને પેરા જગ્યા પર શું કરશે? ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારી દેશે, જેના કારણે જે નવો સમૂહ આવવાનો છે, કોણ? નાઇટ્રો, એ ક્યાં જોડાશે? ઓર્થો અથવા પેરા પર. એમને આપણને ક્યાં માગ્યો છે? પેરા પર. તો આપણે ક્યાં બતાવીશું? પેરા પર. તો નાઇટ્રેશનમાં આપણે શું લખીશું? સાંદ્ર H2SO4 સાંદ્ર HNO3. મિથાઇલ છે અને પેરા પર આવશે નાઇટ્રો. બની ગયો આપણો પેરા નાઇટ્રો ટોલ્યુઇન. એકદમ ઇઝી વસ્તુ છે. નેક્સ્ટ જુઓ, ફિનોલમાંથી 2 મિથાઇલ એનિસોલ. જાતે ટ્રાય કરો, જેને આગળના લેક્ચર જોયા હોય થોડો ઘણો ખ્યાલ હશે શું કરવું પડશે. ઓકે, તો પહેલાં તો સ્ટ્રક્ચર બનાવી દઈએ. 2 મિથાઇલ એનિસોલ કોને કહેવાય? તો એનિસોલનો મતલબ થાય OCH3 ગ્રુપ ઉપર હોય બેન્ઝીન ઉપર, એને કહેવાય એનિસોલ. લખી દેજો, આ એનિસોલ છે. 2 મિથાઇલ એનિસોલ છે તો આને 1 નંબર કહેવાય અને 2 નંબર કહેવાય. તો આ થઈ ગયો 2 મિથાઇલ એનિસોલ. ઓકે, ચલો. તો આ વસ્તુ આપણે બનાવવાની છે. તો સૌથી પહેલાં આપણે શું કરી દઈશું? એનિસોલ બનાવી દઈશું. સિમ્પલ દેખાય છે. અને એનિસોલ જે છે એટલે કે OCH3 ગ્રુપ કઈ અસર બતાવે છે? આગળ જોઈ ગયા આપણે ઓર્થો પેરા. તો ઓર્થો પર મિથાઇલ ઓલરેડી આવી ગયો છે. તો પહેલાં કરીશું એટલે કે પહેલાં આપણે બનાવીશું એનિસોલ. ઓકે, ચલો. તો શામાંથી બનાવવાનો છે? ફિનોલમાંથી. તો આ થઈ ગયો ફિનોલ. કઈ રીતે બનાવીએ છીએ આપણે? કે NaOH સાથે પ્રક્રિયા કરાવીએ છીએ. ઓકે, જેના કારણે શું થાય છે? ONa જોડાઈ જાય છે અહીંયા. ઓકે, પરફેક્ટ પ્રક્રિયા તમે બુકમાંથી જોઈ લેજો. ONa આવશે. ઓકે, એટલે કે સોડિયમ ફિનોક્સાઇડ. ONa દૂર શું થશે? આ H2O -H2O. થોડું સ્પીડમાં જોઈશું કારણ કે આગળ ડિટેલમાં આપણે સમજાઈ ચૂક્યા છીએ. આને કહીશું આપણે સોડિયમ ફિનોક્સાઇડ. ફિનોક્સાઇડ લખ્યું છે આપણે. ઓકે, હવે એમાંથી શું બનાવવાનું છે? એનિસોલ. OCH3 બનાવવાનો છે. ઓકે, તો CH3 અહીંયા એડ કરવાનું છે. તો એવો જ પ્રક્રિયક હશે જે CH3 ધરાવતો હશે, અને અહીંથી Na દૂર કરવાનો છે. તો Na એકલો તો દૂર થશે ને, એના માટે Cl જોશે. તો CH3Cl સાથે પ્રક્રિયા કરાવી દો. ઓકે, એકદમ ઇઝી છે, થોડુંક વિચારવાનું. ચલો, CH3Cl સાથે પ્રક્રિયા કરાવી દઈશું તો ડાયરેક્ટ આપણને એક સ્ટેપ હજુ આવશે. શું બનશે? NaCl અહીંથી અલગ થઈ જશે તો -NaCl ઉપર આવી જશે OCH3, જે શું છે? એનિસોલ છે. ઓકે, અને એનિસોલમાંથી આપણે શું બનાવવાનું છે? 2 મિથાઇલ એનિસોલ. તો એનું સિમ્પલ શું કરીશું? મિથાઇલેશન કરીશું, એટલે કે આલ્કાઇલેશન કરીશું. તો લખી દઈએ અહીંયા આલ્કાઇલેશન CH3Cl નિર્જળ AlCl3. ઓકે, તો જ્યારે પણ મિથાઇલ ગ્રુપ જોડવો હોય ત્યારે શું કરવું પડે? આલ્કાઇલેશન. CH3 ગ્રુપ અહીંયા જોડાઈ જશે અને અહીંથી હાઇડ્રોજન દૂર થશે એટલે કે -HCl, અને બની જશે આપણો 2 મિથાઇલ એનિસોલ. ઓકે, તો જેને પણ આ વિડીયો ફૂલ જોયો છે એનો ભરપૂર લાભ થવાનો છે. તમે જેટલા પણ MCQs કરશો એમાં તમારો કોન્ફિડન્સ બૂસ્ટ થશે. એકદમ બારીકીથી કન્સેપ્ટને સમજાવવાનો ટ્રાય કર્યો છે. જો તમને ખ્યાલ આવ્યો હોય તો જરૂરથી નીચે કમેન્ટ કરો. તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દો. જેટલી પણ ટેલિગ્રામ ગ્રુપમાં તમે એડ થયા હોય બધામાં શેર કરી દો. સબસ્ક્રાઈબ કરો ચેનલને અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલો. તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બાય. ઓલ ધ વેરી બેસ્ટ.